દીક્ષિત સાહેબ તમારી 31st ફિલ્મ આવી રહી છે જી 31 ડિસેમ્બર પણ આવે છે જી ટાઈમિંગ બહુ સરસ છે હા સ્ટોરીને લગતો એક મોટા ભાઈ તરીકે વડીલ તરીકે પબ્લિક મેસેજ આપો પહેલા તો એ વાત પર હું આગળ વધું એની પહેલા તમારો ખૂબ ખૂબ આભાર એ રીતે જયેશભાઈ કારણ કે તમે દરેક ગુજરાતી ફિલ્મ મારી નહીં દરેક ગુજરાતી ફિલ્મને જે રીતે સપોર્ટ કરો છો તેના માટે તમને પણ ખૂબ બધા અભિનંદન અને તમારા જેવા વધારે ને વધારે લોકો ગુજરાતી ફિલ્મો સાથે જોડાય એવી આશા રાખીએ પબ્લિકને એટલો જ મેસેજ છે કે પહેલા તો ફિલ્મ માટેનો જો મેસેજ આપું તો એમ છે કે એક પ્રકારની ફિલ્મો જો આપણે માણતા હોય તો એમાં એક આ નવો પ્રયોગ મારી ફિલ્મ છે એટલે ખાલી નહીં પણ એક નવો પ્રયોગ બધા જ એક્ટર્સનો નવો અપ્રોચ કામ માટેનો કેરેક્ટર માટેનો એને જોવા માટે ખાસ આ ફિલ્મ જોવી જોઈએ બીજું કે આપણે ત્યાં જે આસપાસમાં જે દુર્ઘટનાઓ થતી હોય છે એવી ઘટનાઓ જે કે જે સમાજને પરિવારોને ઉજાડી નાખે એને વિચારતું કરી દે એવા વિષયને લઈને કોઈ ગુજરાતી ફિલ્મ બની છે એવી ઘટનાઓ થાય પહેલા તો ન થાય એની આપણે તકેદારી રાખીને જો થાય તો એટલી તો કાળજી રાખીએ કે સિચ્યુએશનને કેવી રીતે હેન્ડલ કરવી 31st ના આપણી બહેનો દીકરીઓ બહાર જાય એ લોકો મજા કરી શકે પણ એ લોકો સાથે કંઈ ખોટું ના થાય એના માટે આપણે શું શું કરી શકીએ અને આવું ન થવું જોઈએ સમાજમાં એના માટેની આ ફિલ્મ છે ફિલ્મ જોશે તો લોકોને ખૂબ મજા આવશે મેસેજ પણ છે અને મને આશા છે કે એક ગર્વ ગુજરાતી તરીકે કહેશે કે આ ફિલ્મ ખરેખર સારી બની છે બહુ સરસ થેન્ક યુ અભિનંદન એક નવા રોલમાં હવે તમને જોતા રહીએ જી ભલે આમાં થોડો ઇન્ટરવલ સુધી જોયો ગ્રે શેડ દેખાય છે જી પણ મજાની વાત છે એ છે કે તમે અલગ અલગ રોલમાં જોવા જી 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 ના મારો એ જ પ્રયાસ રહેશે અને હું મારા ગુજરાતી પ્રેક્ષકોને પ્રોમિસ આપું છું કે હું ક્યારેય એક જ પ્રકારના કેરેક્ટર નહીં કરું આ ફિલ્મમાં નેગેટિવ લીડ છું અને આવી જ રીતે એક્સપેરિમેન્ટ હું કરતો રહીશ ખૂબ ખૂબ અભિનંદન